હું શું કહું હા આજ યુવામાં સેટિંગ નહીં આવ્યું મારે સાચી વાત હું એક એટલે આજે હવે આપણે છે ને હા પૈસો ચોક સેટિંગ કરવું પડશે ના 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 કરશો આપણું કોક સેટિંગ અને આ શું આવું લ્યા આવું કોક કાવા ખાય હવે સોનમાં પડી જો તરત જ. તો દેખજો આપણો પત્રો હોય પથરી તો કોઈ દેખાય મને કોઈ હું કોઈ ઓદળો નહીં સાચી વાત તે હેડો તમે જલ્દી આપણે પોટલીનું સેટિંગ કરો આપણે પણ પૈસા તોથી લાવ બારો લાવશો 5 રૂપિયા પડ્યા તો કે આપણે 25 રૂપિયા ને હજી લાવવા પડશે ચોકથી તો ચોરી કરવી પડશે એ ચોરી કરવી પડશે સાચી વાત છે. ચકા મારે શું હે હા પીવું ના રાતે મને ઊંઘ નહીં આવતી યાર મન તો ઊંઘ જ નહીં આવે ગતું એના વગર તો મને નશો જ નહીં ચડતો તે દારૂ વગર તો નશો ના ચડે ગોડા એ સાચી વાત હો દરુભા. મને ઉભો કરતો તો કે મારાથી ઊભું નહીં થવાતું હતો બીધું એ વધારે બીધું ઓછું પણ ચડી ગયું વધારે એવું લાગે મને ચડાવે વધારે. ઊભો થા. આજે કડક માલ બહુ છે યાર ઓછું પીતા હોય તો લે તો બીધું ખાલી હું તો બે દાડાની પોટલીઓ મેં પીધી હતી યાર હું તો 2 દાડાની પીવું 2 પોટલી તો બે પીધી મેં તો કોઈ 10 પોટલીઓ પીધી હતી યાર અને આપણે ગેંગ વધારવી પડશે આપણે અલ્યા શું ગેંગ ની વાત કરે ગોડા આપણે 2 જણા ગેંગ જેવા જ છો ઉએ સાચી વાત છે. તો પછી ગેંગ ની વાત ના કરવાની ગામમાં નીકળો તો આપણે બે બંકાની જ એન્ટ્રી થાય તો પછી વાત કરે પૈસા પણ ચોથી લાવશો ચમ કહું મારા ઘરમાં કોઈ પડ્યું નહીં મારું ડોશી તો બધું ઉપર લઈને જતી રહી બધું શું ધૂળ લઈને જી તારી ડોસી ઉપર તું આવું આવું તો ના બોલે નંદુભા. અલ્યા પણ કોઈ ઉપર કોઈ સાથી બોધી થોડું જાય યાર વાત કરો તમે જીગા મારા બાપા પહેલા આપડા પોટલીનું સેટિંગ કરતું ટીવી હોય મને તો તરસ લાગી તો ચોક ચોરી કરો ચોરી કરવી પડશે એ આથી વાપરે નકર ચોરી કર નહીં કરો ને તો રાતના મને ઊંઘ નહીં આવે ચેન તને નહીં હું આવે કહી મને. દઉં યાર. લે આ નંદુભા, તો દેખો આ ખાઈ ખાઈને હું આગળ ઠોપડા મિલી મારો છે ધોતા નહીં યાર તારી 2 લાખમાં 40,000 ખોટી છે મારે ને હવે 2 લાખ રૂપિયા ભરવાના છે 40,000 રૂપિયા ખોટી 1,60,000 રૂપિયા થાય તો શું કરશો હવે તારી ફોન કર હેલો હા બોલો શું હતું છો એવું હે હારું હેડો હું આવું હેડો હો એ હારું એ હા હો એ હા માનું બોલાવ લે માનું એ માનું એ શું કરે તું એટલે હવે કે મારે ફોન આવ્યો મારે જાવું હે એ જલ્દી આવજે ફટાફટ હેડ જલ્દી હેડ જલ્દી ફટાફટ શું કહો બધું કાકા બોલો વાય અંદર આય કાકા હવે ગલ્લો બંધ કર દો કો હવે ચાલો બંધ તો કરવા તું બેસ ન હોય તું થોડી વાર બેસ ચમ જો આ 1 લાખ છે હા અને 60,000 રૂપિયા છે બરોબર પૈસા કોઈ મેલું હું સારું જો કોઈ મેલું હો એ હા આપણે 1,60,000 રૂપિયા છે બરોબર હા હવે હું જઉં પાછું હો અને આટલા પૈસા ને ખાલી વર આપજે ખાલી હા શું કીધું સારું ખાલી દુકાનમાં ઊંઘજે મત પાછું તું હા હા હવે ઊંઘવાનું જોર રાખે તું હો હું આવું તારું જ પાછો આવું હે રમા ધણી અને ઊંઘજે મત પેલી ખુરશી બેસ હા નહીં હું જો તો અહીંયા બેસ હું આવું હેઠ હો એ હા મનોજી જલ્દી લાવો કે યાર દુકાન આવું યાર મોટાઈ બાકી તો હમણાં એ ઠંડી પડે લાગે ફોટો જોરદાર ઠંડી પડે એક તો અમારી માતાની જો ને તમે વાત સાંભળી હે હવે તો આપણા ગામમાં કેવી ચોરીઓ થઈ લે ઓય યાર મેં વાત તો સાંભળી હતી કાલ વાત સાંભળી હતી કે ગોમો ને હા ચોરીઓ વધી ગઈ હમણાં એ વાત
વાત સાચી, ગામમાં છોરીઓ ખૂબ વધી ગયો. આનો નિકાલ લાવવો પડશે આપણે હો. કરવું પડશે આપણે. શું ના કરવું? ભાઈ આવું ને આવું ગોમમાં થાય તો ના ચાલે યાર આ તો. ના ચાલે ને યાર, ગામમાં ચોરીઓ થાય તો થોડું કોક ચાલે. દાડા આપણા ઘેર થાય તો તાણી હું કેવું એ વાત સાચી તમારી. તો આપણે તો ઘેર ચોરી થાય ને તો આપણે ખબર ને રંગ જોમે પછી જંગ જોમે. પછી જે જગ્યાએ આપણા બેઓની એન્ટ્રી થાય ને એ ત્યાં જગ્યાએ જગ્યાએ ને આ ચોરોની માર ખાવાના દાડા આવે. તાણી ચોર શું ચોર ના કાકો એ ના આવે હા, આપણે ઘેર છે ને ચોરી કરી જોઈએ. તો ખબર નહીં કેરુબાન મનુબા જેવા આવીએ તળિયા તોડી રોકી હા નો મેડા માર્કેટમાં આપણું ના. તો તાણી તે ઠંડી પડે હે. કેરુબા મનુબા ઠંડીથી ડરી ખાલી. બાકી તો કોઈ આ ના દાડા થઈ સુધી તો કોઈ ના સુધી ડર્યા નહીં આપણે. તો ગમે આમ ભમાઈ નાખું આ તારા બદલે જીવ આપી દીધો. વાહ, તને ખબર છે હોય. હું ભમાવું ને તમે ને પાપડી ગોઠિયા ખવડાવ આ પાપડી ગોઠિયા આપણે એક્સપર્ટ હો. નચાડામ ખબર ને આપણે નચાડામ તો આપણે એક નંબર એક્સપર્ટ હો. તમે ઘુમાવજો ને હું નચાડ્યો બરાબર. કેટલા નચાડી દીધા ગમો ના તો ગીત ગીત આવડતું ગોગી લે હારું મસ્ત. હા નદી કિનારે નળિયે રે ભાઈ નળિયે રે ડચક ડચક ડા. એ કુવાના કોઠે પોણે ભરવા આઈ નળિયે રે હા નદી કિનારે નાવડી રે ભાઈ નાવડી રે રે. એ પેલો ડાન્સ આવડે. એકલું તમે તમારો છોકરો જોતો હતો કે તમે રીલ જોઈ છે કદાચ? મારો છોકરો કહેતો હતો કે રીલ જો મેં છોકરો જોતો કે એમ કહેતો કે કાકા હું રીલ જોતો હતો ને પેલો વિડીયો વાયરલ થયો હાલતો કે પેલો છોકરો હતો શું વિડીયો શું કહેતો હતો યાર ખબર નહીં. છોકરો ગીત ગાવાનો કોઈક વિડીયો વાયરલ થયો એમ કહેતો હતો મને તો. હા એક છોકરો કોઈક હશે ગીત ગાતો ને જો વાયરલ થઈ ગયો. હા ગીત બી જોરદાર હતું. ના હોય તાણી મને તો કોઈ આવડતું નહીં, યાદ જ નહીં. યાદ આવે તો કહો તમને. હમણાં માં ભત્રીજો પેલું વાપરતો હતો કે હા મોબાઈલમાં હા તે વળી એમાં કેવું આવ્યું ખબર હા. કે ક્રિશ કા ગાના સુનેગા गीत जबरदस्त क्या बात किरिश है? का गाना सुनेगा હા किरिश का गाना सुनेगा સુનેગા सुनेगा પગ કેવું ગાય કોને ઓમને ટો 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 તું બેડો दिल दे दिया इश्क न किया दिल दे दिया इश्क न किया दिल दे दिया इश्क न किया तो चूक चूक गीत तो बस की લે આ તો जबर जबर जोरदार वायरल થઈ ગયો એ તો હમણાં લોકો સારું કેવું આવ્યું ને નાની ખતરનાક આવે કીધું હમણાં તો આ તો બસ સોશિયલ મીડિયા નું હે ભાઈ. વાત સાચી આપણો જમાનો જતો રહ્યો. આપણા જમાનામાં હારું હતું એમ કો. હાલ તો આપણે બે જ બેઠા હો કે હા તો કોઈ બીજું કોઈ હે હે કોઈ હે ના પેલા આપણે ચેવા બધા ભેગા થઈને બેઠા ના બધા ભેગા ભાઈ. હા પહેલાનો જમાનો હતો શું કેવું ના મનબા? તો પછી બધા ભેગા થઈને મોજ કરતા ને વાતો કરતા ને હે? શું મજા આવતી શું હો મજા આવતી શું? હવે તો કોઈ દેખાય તો યાર જોજો આપણે બે સિવાય કોઈ હે ના આખલામાં દીખજો ઠીકાજી હા દુકાન દેખાય મને દેખાય કે તમને દેખાય હા મને તો જો દેખાતી નહીં એટલે આપલી અમેરિકે યાર અરે ગોળો ચાલુ હે પણ એમ કહું હા કે પિતાજી મારા થોડી શું આ ઉપવાસ ખાવો પડે તો તમારી જોડે પૈસા હશે પોચ પડ્યા તો લાવો કે તાણી શું પોચ તમે હાઈ રહ્યા હો એમ કહ્યું હું કઈ નો રૂપિયાના મુખવાસ લઈ લો રા પેલા દેખજો 5 રૂપિયા તો 10 રૂપિયા અલ્યા ચમ ઓમ હે અલ્યો તમે લ્યા આવી 2 રૂપિયા આલો ને તમે એમ કહો એટલે વધારે થઈ જુડો હા તને ભલે અમે શીખવાય ને ઊંધો પકડે તો એટલે એવું થયું યાર હેડો હા હેડો કોક
ખાવાનું તારી હવે મારે સેટિંગ જ આવશે તો જીવવાળો લ્યા કોક અંદર બેઠું હોય તો એ સોરા દેખાતું નહીં યાર મન તો યાર એ આ શું ધૂળ વાર રાખતા હશે એના બાપાના ગલ્લાની એ આ તો ઉરે આવ્યું હોય એ સોરા એટલે એ ઉભા રહો કે લે બોલો મત બહુ થયું એર્યો હે પૂર્યો હે હા બરોબર આપણા જોડે પૈસા 5 રૂપિયા સિવાય કોઈ પડ્યું નહીં ઘરમાં આ ટાઈમ આવો હોય ઉઠી મારી પીજો પૈસા લઈને જાહો તો પીહો કે એમને એમ સુખા હાડું પીવો તમે એમ કમતા હું ઉભા રહો હું અંદર જવું બોલતા હું કોઈ હોય ને તો લેતા આવું આ પૈસા હું હોલ રાખું કોઈ આવે ના તો બહાર દેખ જતો હોલ રાખું હું એક જણા કોઈ પડ્યા હોય તો પૈસા બધા લેજો પૈસા ઠીક હે પૈસા એ અમારે જેમ પૂંચી ખાવા વગર ના પડે આ શું લ્યા ગ્લાસ કોમ આવશે 2 ગ્લાસ લેવા પડશે અમે ઘરમાં બધું વેચી ખાઈ જાય કોઈ ગરબડ હસ્યું નહીં કોઈ નહીં તો વધારે લઈ જતા ને કોઈ મળ્યું લે ઉભા રહો કે લ્યા ચૂપ ચૂપ આ જાજી જા હે તો હમણાં ગ્લાસે જાય પૈસા ખોળું જો મળે તો આપણે 2 ગ્લાસ લીધા આપણે તારણ મારે એ આમાં ઉભા રહેજો હું દેખું પૈસા અંદર તો કોઈ નહીં હે ઉઠી લે અલ્યા એ હા આટલા તો આપણે મહિનો હેરસી લ્યા અલ્યા તેને બોલો તેને બોલો એ તમે આ ગ્લાસ પકડો મારો હાથ પકડજો લ્યા મને તો આજે તમે વધારે ઓછું લેવાનું તમારે લ્યા પણ ઓછું લીધું પણ ચડી જાય યાર હવે શું કરવાનું આ તારું બહુ એને પાણી ઉતરી દીધું પણ અમુક કેનો લ્યા ભૂખવાટ લેજો કે હું બધી જો લે એ લઈ લેજો લે બાટલી જે મળે લઈ લો તમે તમારે લ્યા પાણી નથી જોતું પાણી તો કોઈનું જોવે એ તો સુધી મને તો મજા આવે આપણને અને કોક પાણી કોઈ પણ આ લીધું તો એ લ્યા ઓલા અંદર અને એક કામ કરો 2 એક સ્ટાફ લઈ લો હારી 2 લઈ લો હા ગીતા ચેડી હે ને ઘેર જો ને છોકરાને ખબર પડે ના હા સાચી વાત બોલે એ ને છોકરું મારે કેવું કહું મૂક જાઉં ઘેર શું કે બાપા તમે આ કોઈ આવશો મારી જોડે આવે ને હુકમર આવે આપણે નેકળો અડ્ડે હેડો સીધા ત્યાં ઓનાદાથી અડધા તમારા અડધા મારા અને વગી દેખ્યું કોઈ બીજું પડ્યું નતું પૈસા બીસ્યા આટલા પડ્યા તા લઈ લીધા હવે જે મળ્યા આ તો અચ્છા મહિનો આપણે શાંતિ વધારે પેલું બીજા જેવી ગોર વધારે બહાર આવી ગયા એક વાત કુલ્યા હા બોલ આપણે હવે હે ને અડ્ડે જોઈએ કે આટલા બધા પૈસા મળે ને હે ને મને હે ને ઘણું ભરી જાય અને પીવાનું વધારે મન થાય પીવાનું અત્યારે ટાઈમ તો ખારી જગ્યાએ જોવા પડે અરે અડ્ડે જવાનું હે યો તો આમ કરી યાર આ જગ્યા તું પાડી પણ તું દૂધ ખાવા વચમાં લાવી આવ્યો છે આપણે તો આપણે એડો અડ્ડે હેડો પેક મારા કોઈ કેમ કે પૈસા ચોથી લાયા એમ નથી કહેજે કે પેલા ગલતી ચોરી કરી છે જો તું કોઈના આગળ ભૂંચો ના રહ્યું તો પછી મજા નહીં આવે તારા મુદ્દો પાડીને જોવા રાખ હું મૂગી મારી કસમ કરી કહું તેને કહું નહીં ઉભો રહે. તો આજે હે ને
વાયર ચોટી જાઓ તો આપણે લા, હું તો કીધું યાર લકડું હે યાર. વધારે પીવડાવી ગયું તને લા, પણ હું હે ને અને આપણે થોડું પીવું ને થોડું 2 પેક મારું હા તો મને હે ને વધારે ચડે. અને પેલું ગીત તો સાંભળ્યું છે ને જિગ્નેશ કવિરાજે ગાયેલું હે ગાજડ હતું યુલિયા ગીત કીએ યાર તમે. પેલું કોરો વાળું કોરું આવું ના પકડ. પેલો ગાય કે મેં તો કોરો દીધો ને મને ચાલ્યો રે મદરો દારૂડો મેં કેસે એડો તારી હવે બે આપણે એડો. મને તો ઊંઘ આવે છે અને મારા કાકો આખો દાડી ખેતરમાં મેલ કરી અને એરિયામાં કાકો તો છે ઘેર શાંતિસર હુડી આવી અને મને ખેતરમાં મેલ કરી. આ તો ખેતરમાં મોચો પડ્યો ને એ જઈને હુઈ જવું શાંતિસર કોણે જવું હોય તો જાય અને શું કરવું હવે હુઈ જવું શાંતિ એ જઈને. અને પેલા પેલા દારૂડિયા હોય શું કરી આખા ગોમનું નામ ખરાબ કર્યું હોય પી પટી જાય ખોટા કોમના. મારા વચ્ચે આખો દાડી લડ કરી છે. હું સમાધાન કરાવું તો મારા વચ્ચે લડ કરી છે કે શું મોડી છે અને તો બસ આખો દાડી દારૂ પીવાનું અને લડવાનું બસ આખો દાડી બસ એ તો એનો ધંધો જ છે શીખર. મારે પેલા છોકરાને દુકાનમાં બેહાર્યો હોય ને શીખર ગાઈને ગયો સારું લે મારું એ મારું ઓય છોકરા ઉઠ હેડ જા હેડ. અને પેલા પૈસા એ અંદર પડ્યા કાકા જોયેલો. હા તું લો તું ઘેર જા. અલ્યા લે પૈસા શું છે મારા પૈસા? એ છોકરા માનુ તો જ્યો એ બેટા હા ઓય આજે જલ્દી ફટાફટ શું કહો ને હવે પાછો કેમ બોલાવો? લે પૈસા તો જવાની અંદર તો પડ્યા ઈ તારે. આ જોજે આ જો તો પૈસા અલે પૈસા શું લ્યા? તને ના પાડી તું કે દુકાનમાં ઊંઘે મત આખું લઈ જુ કોક ચોરી કરી છે મને પૈસા. ખબર કાકા કોણ લઈ ગયું? હવે શું કરશો તાણી? હવે શું એક તો કરશો? 40,000 તો ખૂટતા હતા 2 લાખમાં. હવે પેલો વીમા વાળો લેવા આવશે હપ્તા વાળો હપ્તા બપ્તા કોણ ભરશે ભાઈ? હવે તમારા પૈસા કાકો ભરવા હું હશે નેટ તો આટલા પૈસા 1,60,000 ભેગા કર્યા હતા. તો હવે શું કરશો પૈસા? હવે તું દે આ પૈસા. પણ તને ખબર તું હોય શું તું શું યા હોય ગયું તાણી તને ખબર પડતી નહીં? પણ મન તો ખતરનાક ઊંઘાઈ ગયું એટલે ઊંઘાઈ ગયું અલ્યા ખબર તને નહીં. ઊંઘવા હોય ઊંઘવા બોલાયા તો એમ કે છે પેલા ઊંઘવા બોલાયા તમને તો ખબર તો હું ઊંઘી ના આવ્યો તો પણ ઊંઘ આવ્યો તો ખરા કહેવાય. અલ્યા પણ તારે એમ કેવું હતું કે કાકા મને ઊંઘ આવે તો તમે દુકાન બંધ કરીને જો તમે દુકાન બંધ કરીને જો ગલ્લો બંધ કરીને જો. આ પૈસા 1 લાખ અને 60,000 રૂપિયા ચોરી થઈ ગઈ. હવે તમારો ભાલ છે કોણ છે પૈસા? તો કાકા મળી જાય જલ્દી તો કોઈ હતો નહીં. આ વાત તોથી મળશે પણ આ જોજો કઈ ઠીક પૈસા જ્યાં તો તાણી. હવે શું કરશો હવે? હવે પૈસા ઉગવો પડશે કાકા. હવે મારે હે ને પોલીસ કેસ કરવો પડશે. કરવું જ પડશે કે તાણે કરવો જ હવે? પડશે મને હાડો તાણી હવે ઘેર હેડજો હેડો. હેડો હવે તમે આટલું મોડું કરીને એક તો માર તો સામાન ઝઘડા હોય એમાં સમાધાન કરવાનું માર તો 1,60,000 નુકસાન થયું. હેડો હેડજો હેડો બંધ કરો હેડો દુકાન બુકાન બંધ કરજો તાળા લેજો હેડો લાવો તાળા. લે પકડો એક તાળું પકડો હેડો આ બીજું તાળું છે કે તો છું લાવો. એ રમા ધણી એક તો તમે તો માથા પડ્યા અમાર તો. હવે શું કરશો અમાર તો માથા પડ્યા જ છે. છોકરા, અહીંયા અમારે. આખા પેલી બાજુ ઓળો